પ્રોટીન પ્રોટીન વિશે આજે આપણે વાત કરીશું. આમ તો આપણે આપણા આહારમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ એ બધું લેતા જ હોઈએ છીએ અને આપણે અમુક વિટામિન્સ બી આપણને મળતા હોય છે. પણ આપણી અજ્ઞાનતાને લીધે ઘણી વખત આપણને શું પ્રોટીનની કમી પડે છે. હવે પ્રોટીનની ઉણપ પડે એટલે કઈ રીતે ખબર પડે આપણને? તો કે જે લોકો માંસાહાર કરે છે, ઈંડા, આમલેટ ને માંસ, મટન, મચ્છી ને બધું ખાય છે, તો એમને કદાચ પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય છે પ્રોટીન. પણ જે લોકો શું શાકાહારી ખાય છે, એટલે કે માંસ, મટનનો ઉપયોગ ઓછો કરે છે, તો એમને કદાચ પ્રોટીનની ઉણપ રહી શકે છે. તો આપણે જે રોજિંદા આહારમાં આપણે લેતા હોય છે એમાં થોડું મળે છે પ્રોટીન, પણ એટલું બધું નથી મળતું જેટલું આપણી જરૂરિયાત છે. આપણી જરૂરિયાત એટલે કે જેટલું આપણું વજન હોય છે ને એટલું આપણું પ્રોટીન એટલા ગ્રામની જરૂર પડતી હોય છે અંદાજિત. તો તમે અંદાજ આવી ગયો કે 50 કિલો હોય તો 50 ગ્રામની આસપાસ પ્રોટીનની જરૂર પડે. હવે પ્રોટીનની જ્યારે આપણે ઓછું લઈએ તો શું થાય? તો પહેલા તો પ્રોટીન શું કરે એ અમને ખબર હોવી જોઈએ. ઉપર છેલ્લું નોલેજ તમને આટલું તો હોવું જોઈએ તો કે જેટલી આપણી શરીરની બધી ક્રિયાઓ થાય છે ને એમાં પ્રોટીનની જરૂરિયાત છે. મસલ્સ બનાવવા માટે, શરીરના વિકાસ માટે પ્રોટીનની જરૂર છે. જેટલા બધા હોર્મોન્સ બને છે એમાં પ્રોટીનની જરૂર છે. સ્કિન, વાળ, હવે બોન્સ અને જે આપણા અમુક વખત શું છે એમાં પણ પ્રોટીન્સની જરૂર છે. સેલ્સ આપણા જે અમુક બગડતા હોય અથવા નવા બનાવતા હોય, કોષો કહીએ આપણે, એને નવા બનાવવા હોય, રિપેર કરવા હોય, જો બગડી ગયા હોય એને રિપેર કરવા, તો પણ પ્રોટીનની જરૂર. પછી આપણે જે વિટામિન્સ ને અમુક એવા સારા એવા તત્વો લઈએ, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ, એટલે બધા જે અમુક ખનિજ તત્વો ને બધું જ લઈએ, પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ પ્રોટીનની જરૂર પડે છે. એટલે કે પ્રોટીન આપણા શરીરમાં એક જરૂરી છે. જે લોકોને પ્રોટીન ના મળતું હોય એમનામાં ઘણી બધી તકલીફો થવાના ચાન્સીસ છે. તો આપણે પ્રોટીન જે માંસાહારી છે એમના માટે તો નથી વાત કરતા આપણે, પણ જે લોકો શાકાહારી છે એ લોકો થોડું બેલેન્સ ડાયટમાં એમનામાં પ્રોટીન કઈ રીતે થોડું બેલેન્સ લઈ શકે છે, પ્રોટીનનું પ્રમાણ વધારી શકે છે. તો કે મોસ્ટ ઓફ ઉપર છેલ્લું અંદાજિત જેટલી દાળ છે ને, જેટલી આપણે દાળ લઈએ છીએ ને, તો એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તો આપણે આપણા ભોજનમાં એક ટાઈમ તો અવશ્ય આપણું જે અમુક અંદાજિત 1-2 વાટકી દાળ લેવી જ જોઈએ. તમે એક ટાઈમ તો લેવી જ જોઈએ, દાળ મળવી જ જોઈએ, તો જ આપણું પ્રોટીનનું થાય. પછી બીજું તો શું લઈ શકીએ? તો કે દાળમાં ચણાની દાળ, વાલોળ દાળ, જેટલા બધા હોય જે હોય એ. હવે એમાં બી કદાચ કોઈકને સારી રીતે શરીર બનાવવું હોય, હલકું પોષી દુબળું શરીર હોય, તો પ્રોટીનની માત્રા વધારવા માટે ફણગાવેલા કઠોળ બી લઈ શકે. એટલે કે જે આપણી આ દાળો છે ને એને પાણીમાં બોળીને પછી અંકુર ફૂટે છે. હવે અંકુર તમે ડાયરેક્ટ ખાઈ શકો છો, અંદર મસાલો મરચો નાખીને. એ તો તમે તમારા ઘરમાં આગળ કોઈને પૂછો તો એ અંકુર વાળા ધાનમાં પ્રોટીન વધારે મળે. એવા બિયા વાળા જે તમે ચણા હોય, મગફળી હોય, આ છે એને ગમે તેને અમુક ટાઈમમાં તમે તમારા ઘરમાં કહી શકો છો કે કેવી રીતે અંકુર કાઢવાના. તો ફણગાવેલા કઠોળ જે પ્રોટીનની માત્રા વધી શકે છે. એ ના ફાવે તો દાળ તો તમે પી જ શકો છો, દાળમાં પ્રોટીન મળે છે. હવે બીજું કે તમે દૂધ, દહીં અને પનીર, હવે આમાં બી સારી એવી માત્રા હોય છે. તો એક અંદાજિત તમારું જે પ્રોટીનનું જે બેલેન્સ બની શકે છે. જો તમે ડાયટમાં જો તમારા જે ભોજનની થાળીમાં દાળ ના ખાતા હોય, દહીં ના લેતા હોય, પનીર ના લેતા હોય, દૂધ ના લેતા હોય અને તમે શાકાહારી છો, તો તમને પ્રોટીનની કમી અવશ્ય આવવાની છે. હવે ઘણી વખત શું છે કે થોડા તમારી પાસે પૈસાનું બેલેન્સ હોય અને તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ આવતી હોય એવું લાગે તમને, તો તમે શું છે કે ડ્રાય ફ્રૂટ્સમાં બી સારું એવું પ્રોટીન મળતું હોય છે. ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ, અખરોટ, પછી અમુક એ બધા કાજુ, બદામ, અખરોટ છે, પિસ્તા છે, એમાં બી સારું એવું પ્રોટીન મળતું હોય છે. તો એ પણ લઈ શકો છો. પણ જ્યારે ડ્રાયફ્રૂટ્સની વાત આવે, જ્યારે અમુક બેલેન્સ, તો એટલું યાદ રાખવાનું
કે કોઈ બી વસ્તુ અમુક લિમિટેશનમાં સારી લાગે, પછી તમે મુઠ્ઠા ખાઓ અને તમારું લેવલ વધી ના જાય. કેમ કે ઘણી વખત શું ડ્રાયફ્રૂટ્સમાં ફેટ બી સારી માત્રામાં હોય છે, તો તમારા શું ચરબીના થર બી જામી જાય, અમુક ચરબીનું ફેટ વધી જાય શરીરમાં, એવું બી બની શકે. તો ઘણી વખત શું છે તમારો શરીર કેવું છે, તમારા કદાચ તમે હાર્ટના પેશન્ટ હોય તો પાછું જ્યાંથી ચરબી વધારે હોય, જે પ્રાણીજન્ય આહાર હોય એમાંથી પ્રોટીન મળે છે, પણ એ પ્રાણીજન્યમાં પાછું કોલેસ્ટ્રોલ વધારે મળી આવે, તો એ પણ વિચારવું પડે. એટલે હું માનું ત્યાં સુધી તમારા જે ગુજરાતી થાળી છે આપણી, એ સર્વશ્રેષ્ઠ છે. બેલેન્સિંગ ડાયટ બનાવો. બેલેન્સમાં કેવું હોય છે કે એક સમતોલ આહાર, સમતોલ આહારમાં શું કે તમે એક હવે બધું તો બધાને અંદાજ ના આવે કે આમાં કેટલી કેલરી, આમાં કયા વિટામિન્સ, આમાં કેટલા એન્ટીઓક્સિડન્ટ, આમાં શું કેલ્શિયમ મળે, કે આમાં કેટલું પ્રોટીન મળે આપણી, એટલે કદાચ ના અંદાજ આવે બધાને ના આવે. તો તમે એવું વિચારો કે સમતોલ આહાર, સમતોલ આહાર એટલે બધું જ થોડું થોડું એની મર્યાદિત માત્રામાં આપણને મળી રહે. તો આપણે શું વિચારીએ કે જે આપણી ડીશ છે, આપણી જમવાની ડીશ છે, એમાં 1-2 વાટકી દાળ અવશ્ય હોવી જોઈએ. પછી એક માંસાહાર માટે નથી, જે લોકો માંસાહાર લે છે એમના માટે નથી, એમનામાં તો કદાચ અમુક લેવલ વધી જ જવાના છે, પણ જે શાકાહારી છે તો આપણી ડીશમાં 2 ટાઈમ દાળ ના મળે તો 1 ટાઈમ દાળ અવશ્ય લો. પછી તમારા જે કાચા સલાડ, જે સલાડ કહીએ આપણે, એ પણ જરૂરી છે અમુક માત્રામાં. તો ગાજર, મૂળા, ટામેટા, એ પણ એક ડીશ લો. એક ખાલી શાક રોટલી દાળ ભાત થી પેટ ના ભરશો તો 2 રોટલી ખાજો, 2 ભાત લેવાનું, 1 વાટકી, જે તમારી ડીશ હોય. પછી જોડે બેલેન્સ માટે પ્રોટીનની ઉણપ ના થાય એટલે દહીં કે દૂધ, જે દહીં દૂધ તે તમે વાપરી શકો એ પણ લઈ શકો છો. હવે આ પ્રમાણે લો તો તમારું એક અને ફ્રૂટ્સ પણ, કેમ કે વિટામિન્સ અમુક ઓછા પડે નહીં, એટલે કે બધા પોષક તત્વો આપણને શરીરમાં મળી રહે. અને આપણું શરીરમાં એ રીતનું આપણું બંધારણ છે કે બધું જ બેલેન્સમાં જોઈએ. વધી જાય અમુક વસ્તુ તો બી તકલીફ પડે. જેમ કે અમુક વખત શું આપણે કેલરી વધી જાય તો આપણા શરીરમાં અમુક વજન વધી જાય, વજન વધવાના ચાન્સીસ છે. ફેટ જામી જાય, અહીંયા ફેટ વધારે પડે તો પછી અહીંયા કોલેસ્ટ્રોલ વધારે પડે. ફેટ એટલે ચરબી એક જાતની, તેલ વધારે પડે તો બી નુકસાન. એટલે બેલેન્સિંગ જે આપણા બેલેન્સમાં આવતું હોય એ જ લેવાનું, અને એ પ્રમાણે ઉણપ ના થાય. તો રોજનું રોજ બધા જ વિટામિન્સ, બધું તો બેલેન્સિંગ ડાયટ લેવા પ્રયત્ન કરવાનો. દહીં છાશનો પણ ઉપયોગ કરવાનો. કદાચ દહીં છાશ થી કદાચ કોઈકને એસિડ બનતું હોય, ઘણા વધારે પડતો એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, તો તમે એ પ્રમાણે શરીરની પ્રકૃતિ પ્રમાણે હવે આગળ પાછળ ફેરફાર કરી શકો છો. કદાચ કોઈ હાર્ટ પેશન્ટ હોય, કદાચ કોઈ દર્દી હાર્ટનું દર્દી હોય, બીપી હોય, બ્લડ પ્રેશર હોય, તો એ પ્રમાણે બી હાર્ટ માટે શું અમુક પ્રાણીજન્ય આહારમાંથી જે તમને ફેટ ને પ્રોટીન મળે છે, ફેટ મળે છે, એમાં તમને નુકસાન થાય છે. તો એ લોકોએ શું ફેટ, પ્રોટીન તો મળે જ છે, પણ એમાંથી શું ફેટ મળે છે વધારે, એટલે પ્રાણીજન્ય આહારમાંથી છોડવા પડે. તો પછી એને શુદ્ધ અને શાકાહારી ગુજરાતી થાળી આપણને બેલેન્સ, સમતોલ આહાર બનાવી શકીએ આપણે. પછી કદાચ તેલમાં શું હોય છે કે તેલમાં બી અમુક જેમાંથી તેલ નીકળે છે એવા મગફળીમાં સારું એવું પ્રોટીન મળે છે, પણ એમાં ઘણી વખત શું છે કે એમાં ફેટ ને, જેમાંથી તેલ નીકળે છે ને, બને છે ને, એ વસ્તુમાં ફેટ વધારે હોય. તો ડ્રાયફ્રૂટ્સમાં પણ ફેટ વધારે હોય છે. તો જેને કોલેસ્ટ્રોલ વધારે હોય, એ હાર્ટ પેશન્ટની વાત છે, એ તમારો ડોક્ટર તમને સજેસ્ટ કરી શકે છે. તો કે જેનામાં હાર્ટના દર્દી હોય ને, તો તમારે પૂછવું જ પડે તમારા જે ડોક્ટરને કે તમે પ્રોટીન લો, પણ જેમાંથી ફેટ વધારે મળતું હોય એમાંથી પ્રોટીન ના ચાલે. તો જેમ કે માંસ, મટન, આ છે તે, કેમ કે એમાં ફેટ મળવાનું છે, કોલેસ્ટ્રોલ મળવાનું છે. જે પ્રાણીજન્ય આહારમાંથી ડાયરેક્ટ, જે તેલ છે એમાંથી બી ડાયરેક્ટ ફેટ મળે છે, ટ્રાયગ્લિસરાઈડ. એટલે કહેવાનો કે આપણે સિમ્પલ ગુજરાતી થાળી લોશો તો આપણને અમુક માત્રામાં બધું જ મળી રહેશે, અને આપણને શું કે નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. સારું, ચાલો ત્યારે.